રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલની અછત અફવાઓને બાદ શહેરમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી છે. લોકો ભયના માહોલમાં વધુ ઈંધણ ભરાવવા માટે દોડી રહ્યા છે, પરંતુ પંપ સંચાલકો અને તંત્રએ સ્પષ્ટ કરી કહ્યું છે કે કોઈ અછત નથી અને પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી અને જેતપુરમાં પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી રહી છે. પેટ્રોલ ડીઝલ ખૂટી જવાની અફવા અને સંભવિત હડતાલથી આશંકાના પગલે વાહન ચાલકોમાં અચાનક ઘસારો થઈ રહ્યો છે. શહેરના મુખ્ય પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. ઈંધણ ભરાવવા માટે લોકોમાં પડાપડી અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપની બહાર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે માર્ગ વ્યવહારમાં પણ અસર જોવા મળી રહી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર જયંત વિંજુડા, ધોરાજી. અમદાવાદ અને રાજકોટ બાદ હવે જેતપુરમાં પણ પેટ્રોલ પંપ ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પેટ્રોલ ડીઝલની અછત અંગેની અફવાઓને કારણે વાહન ચાલકોમાં અચાનક ઘસારો વધ્યો છે. શહેરના અનેક પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી ગઈ છે. લોકો ઈંધણ ભરવા માટે દોડી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પર પણ અસર જોવા મળી છે અને પંપની બહાર જામની સ્થિતિ સર્જાય છે. તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં પેટ્રોલ ડીઝલની અછત અંગેની અફવાઓ વચ્ચે પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી છે. સોશિયલ મીડિયામાં ફેલાયેલી માહિતીને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે અને વાહન ચાલકો ઈંધણ ભરાવવા માટે કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે. જોકે સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ અછત નથી અને પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. તંત્રએ લોકોને અફવાથી દૂર રહેવા અને જરૂર મુજબ જ ઈંધણ ભરાવવાની અપીલ કરી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા. મહુવા તાલુકા તેમજ આસપાસના ગામડાઓમાં ખોટી અફવાને કારણે પેટ્રોલ પંપ પર મોટી ભીડ જોવા મળી રહી છે. અનેક સ્થળોએ લાંબી લાઈનો લાગી ગઈ છે અને લોકોને ઈંધણ ભરાવવા માટે 2-3 કલાક સુધી રાહ જોવી પડી છે. અફવાઓના કારણે લોકોમાં ગભરાટ ફેલાયું છે અને વધુ ઈંધણ ભેરવવા માટે ઘસારો જોવા મળ્યો છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર રાકેશ ગોહિલ. ભાવનગર જિલ્લામાં કેસર કેરીની બમ્પર આવક જોવા મળી રહી છે. હાલ રાજ્યમાં માવઠાની પરિસ્થિતિ વચ્ચે પણ કેસર કેરીના પાકે ખેડૂતોને ખુશ ખબર આપી છે. જિલ્લામાં કેરીના ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં આનંદનો માહોલ છે. બજારમાં કેસર કેરીનો ભાવ અંદાજે 9,000 સુધી બોલાતા ખેડૂતોની સારી આવક મળી રહી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર રાકેશ ગોહિલ. ધોરાજી કોમ્યુનિટી હોલના વિવાદમાં આખરે મહિલાઓની અવાજે જીત મેળવી છે. લાંબા સમયથી ચાલતા આ લડતમાં મહિલાઓએ જ સંઘર્ષ કર્યો. આજે તે સંઘર્ષનું ફળ મળ્યું છે. યુવા નેતા ધાર્મિક માથુકિયાની આગેવાની હેઠળ ચાલી રહેલી આ લડાઈ હવે એક મહત્વપૂર્ણ મંઝિલે પહોંચી છે. સવાલ એ છે, શું મહિલાઓને તેમના હક માટે આટલો લાંબો સંઘર્ષ કરવો પડે? આ જીત માત્ર એક વિવાદની નહીં, પણ મહિલાઓના આત્મસન્માન અને હકોની જીત તરીકે જોવા મળી રહ્યું છે. આ ઘટનાએ ફરી એક વખત બતાવ્યું છે કે જ્યારે અવાજ ઉઠે છે ત્યારે બદલાવ શક્ય બને છે. હવે જરૂરી છે કે આવી પરિસ્થિતિ ફરી ઊભી ન થાય, કારણ કે હક માટે લડવું ગર્વની વાત છે, પણ હક મળતો તે સિસ્ટમની જવાબદારી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મનીષ રામાણી.